જે કંઈ નિયમ છે, પ્રેમ છે, ધર્મ છે, બધું જ અપેક્ષા રહિત, માત્ર નિરપેક્ષ ભક્ત. ભગવાન તારી પાસે મારે બીજું કંઈ જ જોઈતું નથી, માત્ર તારા સિવાય. એટલે ભરતજીના જે નિયમ છે, વ્રત છે, ધર્મ છે, એ બધું જ અકિંચન ભાવથી, બસ એક તારા સિવાય મારે બીજું કાંઈ જ નથી. નાનું બાળક રડતું હોય, ખોવાઈ ગયેલું હોય, કોઈ માણસ એને રમકડું આપે, કોઈ ખાવાની વસ્તુ આપે, કોઈ એને જોઈ લે, એનાથી નહીં, પણ જ્યારે એનું પોતાની જ વ્યક્તિ એને મળે ત્યારે તે શાંત થાય, છાનું. બીજા ગમે એટલા ઉપાય કરો ને, એમ સમર્પિત ભાવ કે મારે બીજું તમારું રમકડું નથી જોઈતું, તમારી મીઠાઈ પણ નથી જોઈતું, મારે બીજું કોઈ જોઈતું નથી, મને તો મારી માં જ. બસ આ જેને સમર્પિત ડિવોટીઝ કહેવાય છે, કે બીજું કઈ જ ન જોઈએ, અકિંચનતા, માતૃવાત્સલ્ય જોઈએ છે. એમ ભરતજીને પણ જોઈએ છે, મારે મારા ભગવાનનું વાત્સલ્ય મારે જોઈએ છે, બીજું કોઈ સંપત્તિ, બીજી કોઈ ચીજ વસ્તુ, કોઈ વ્યક્તિ મારે જોઈતું નથી. અને એની અંદર ધર્મ પણ આવી ગયો, નિયમ વ્રતને પણ એ કરી દીધા, એ બધું જ મારે નથી, બધું એક તરફ. નૈસ્ત્રે ગુણ્યે પતિવિચરતામ કો વિધિ કો નિષેધ, કે જે બધાથી પર થઈ ગયો છે, માત્ર પરમાત્મા સિવાય પહોંચવું છે એટલું જ, બાકી એનાથી પર છે. એને કોઈ વિધિ નિષેધ લાગતો જ નથી, કોઈ ધર્મ નથી લાગુ પડતો, કોઈ વ્રત લાગુ નથી પડતું, કોઈ નિયમ પણ લાગુ નથી પડતો. આમ ધર્મ, વ્રત અને નિયમ એ બધું જ બાજીએ મૂકી દઈને, જેને કહેવાય કે નિર્લેપ, એમ અહીંયા આગળ અમાયા કર્યું. જાય છે ભરતજી પ્રભુને મનાવવા માટે, પ્રભુના દર્શન માટે, પણ કોઈ સુવિધાઓ સાથે નહીં. જો સુવિધાઓ અને સુખ સગવડ હોય ને ત્યાં સુધી ભગવાન યાદ ના આવે. એટલે તુલસીજીએ કહ્યું છે કે દર્દ અને પીડા એટલી બધી છે ભરતજીના દિલમાં કે કોઈ પણ સુવિધાઓ, જે જરૂરવાળી સુવિધાઓ પણ ન હોય. પગની અંદર પગરખાની સુવિધા કોને ન હોય? આજકાલ જોઈએ છે તેડેલા બાળકોને પહેરાવડેલા હોય છે અને ચાલવાનું નથી. તો આટલી બધી આ આવશ્યક જરૂરી સુવિધા કહેવાય, અને આ તો વનમાની કરવાનું છે. કંટક કાંકરી એ બધા સાથે રહેવાના છે. કુશકંટક કાંકરી, આ બધું જ છતાંય પગમાં પગરખાની જે પ્રારંભિક જે આવશ્યક જરૂરિયાત છે એ પણ નહીં. નહીં પદ ત્રાણ, દીસ નહીં છાયા, પ્રેમ નેમ અમૃત ધર્મ અમાયા, આ બધાથી મન અળગું કરી લીધું. મનને નિસ્પૃહ રાખ્યું કે એની સાથે કોઈ લેવા દેવાની, આમ આ કશાની મારે જરૂર નથી, એક ભગવાન સિવાય. અને આમ સખા છે ને, મોટાભાઈના સખા છે, એટલે ગુહરાજની સાથે વાતો કરતા કરતા નીકળે, ચાલે છે. અહીંથી પદયાત્રાએ જવાનું હોય ડાકોર, કોઈક જોડે હોય તો વાતો કરવામાં કામ લાગે. તો ભરતજી ચિત્રકૂટ જઈ રહ્યા છે આખી અયોધ્યાને લઈ, પણ જે રામ સખા ગુહરાજ છે ને એ હાથ પકડીને ચાલે છે. કેટલા સરસ લાગે જયારે વેવાય હાથ પકડીને ચાલતા હોય, કેવું લાગે, એટલે સરસ. એમ અહીંયા આગાડી ગુહરાજનો હાથ પકડીને ભરતજી ચાલી રહ્યા છે, રસ્તાની ચાલ્યા છે.
પ્રેમથી, નિયમથી, વ્રતથી, ધર્મથી. પણ બીજી કોઈ વાત નહીં. વાત માત્ર કઈ, લખન રામ સિય પંથ કહાની. ભરતજી પૂછી રહ્યા છે કે નિષાદરાજ, સખા, મિત્ર, કહો તો ખરા, આ માર્ગે થઈને પ્રભુ સંચર્યા હતા? સીતારામજી ને લક્ષ્મણજી અહીંયાથી પગે ચાલતા ચાલતા પૂછત, પ્રશ્ન કરે છે. અને કહત, મૃદુબાની, મધુરબાની. અને ગુહરાજ પણ મિત્ર તરીકે ખૂબ સદભાવથી, પ્રેમથી અહીંયાથી નીકળ્યા હતા. આ રીતે ચાલતા હતા. આ ગામના લોકો આવીને ઉભા રહ્યા હતા, એમનું સ્વાગત કર્યું. કોઈ પાણી આપ્યું હતું લોટો લઈને, કોઈ બેસવાનું વાત કર્યું હતું, કોઈ કંઈક ફલાહાર લાવીને આપતા હતા. આવી પંથની અનેક વાતો રસ્તા માર્ગે ચાલતા ચાલતા છે. અરે ભરતજીને એટલે સુધી બતાવ્યું કે જો અહીંયા બપોરનો વિસામો કર્યો હતો, આ વૃક્ષ નીચે રાત્રે નિવાસ કર્યો હતો, અને અહીંયા આગળ બેસીને જળ લીધું હતું, આ વૃક્ષ નીચે બેસીને એમણે ફલ ફૂલ આરોગ્યા હતા. આમ દરેકે દરેક અહીંયા થોડી વાર ઉભા પણ રહ્યા હતા, અને આ ગામ લોકો દર્શનાર્થે પણ આવ્યા. આ માર્ગની અનેક અનેક બધી જ વાતો પ્રેમથી, વાત્સલ્યથી અને અનુરાગ પૂર્વક, એમ કે ચલો કહ્યું એટલે દીકરાએ બાપને 100 વાર પૂછ્યું, બાપા આ શું? કાગડો. બાપા આ શું? કાગડો. 100 વાર પૂછ્યું ને 100 વાર શાંતિથી જવાબ આપ્યો હતો, વાત્સલ્યથી ને પ્રેમ. પણ બાપે એક વખત દીકરાને પૂછ્યું, હે ભાઈ, એની વાત ફરી પૂછી, તું ફરી પૂછપૂછ કરો છો, ખબર નથી પડતી? એક વાર તો તમને કહ્યું, દીકરા તને ખબર છે ત્યારે ખેતરમાં મારી જોડે તે 100 વાર મને પૂછ્યું આ શું છે, ત્યારે તારા માટે સહેજે અકળાયો, કંટાળ્યો નતો. તને 100 વાર શાંતિથી, પ્રેમથી, વાત્સલ્યથી જવાબ આપ્યો. અને તને એક બીજી વાર પૂછું એમાં તું આટલે ગુસ્સે. આ તો કર્તવ્ય છતાંય ન થઈ શકે એની વાત, પણ ગોહરાજ તો કર્તવ્ય પૂર્વક, પ્રેમથી, સદભાવથી કહી રહ્યા છે કે જો આ માર્ગે ચાલતા ચાલતા પ્રભુએ આટલી આટલી લીલા કરી. અને ગોહરાજ આ વાતો કહેતા કહેતા એટલો બધો અનુરાગ છે, એટલો બધો પ્રેમ છે, એટલો બધો પ્રેમ છે કે પોતાની જાતને રોકી શકતા નથી. કે જેમ કોઈ માણસને પેલું ટેપ રેકોર્ડની માફક સ્પીચ દબાઈએ એટલે ચાલ્યા જ કરે, એ અટકે જ નહીં, પૂર્ણ વિરામ એનામાં હોય જ નહીં બોલવામાં. પણ અહીંયા ગોહરાજ ભાવ સહિત, પ્રેમ સહિત જે વાતો કરે છે ભરતજીને, ભગવાનના વનગમનના આ પંથની કહાની, વણથંભે સતત જે કઈ નાની મોટી દરેક બાબતો હતી પ્રભુના જીવનની, વનવાસમાં નીકળતા આ પંથની, એ દરેક વાત પ્રેમથી, સદભાવપૂર્વક ગોહરાજ ભરતજીને કહી રહ્યા છે. અને આ દશા જ્યાં જોઈ, સાંભળનારની અને કહેનારની બંનેની, કહેનાર રસપૂર્વક કહી રહ્યા છે, સાંભળનારને પણ એટલો જ રસ છે. કોઈ કલાકાર બેઠો હોય, સાંભળનારને જ રસ ના હોય અને વિચાર કરે કે આ પૂરું થાય મારી શેતરંજી લઈને પછી હું ક્યારે જોઉં એમ. અને કોઈ ગાનારો એવો હોય જેને સાંભળવાની ઈચ્છા નથી. તો આમ અહીંયા આગળ તો કહ્યું કે દેખી દશા, પણ અહીંયા બંનેની દશા એક સાથે. સાંભળનાર પાત્ર, શ્રોતા પાત્ર પણ એટલું સરસ છે, એને વાત ગમે છે, કંટાળો નથી. અને કહેનાર વક્તાને પણ એટલો બધો રસ છે કે ખૂબ સરસ રીતે એને સમજાવી શકું, નીકળે એવું થાય. ભગવાનની આ કથા તો જ્ઞાનની નિધિ છે અને ગૂઢ છે. શ્રોતા અને વક્તા બંને જો એની પાત્રતા હોય ને તો કથા સાંભળવામાં અને કથા કહેવામાં બંનેમાં રસ અને આનંદ આવે.
શ્રોતા બખતા જ્ઞાન નિધિ કથા રામ કી ગૂઢ. આવી સુંદર કથા એ તો જે અધિકારીઓ હોય, પાત્રતા હોય એને જ પ્રાપ્ત